તે હું તમને જણાવીશ. દી એટલે કે દિલ સાથે જોડાયેલો અતૂટ શ્વાસ. ક એટલે કે કસ્તુરીની જેમ સદાય મહેકતી અને મહેકાવતી. રી એટલે કે રીતિ સિદ્ધિ આપનારી અને પરિવારને ઉજળી બનાવનારી એક પરી. આ બધા અર્થો ભેગા થઈને દીકરી શબ્દ બને છે. દીકરી એટલે વહાલનો દરિયો, દીકરી એટલે વહાલનો દરિયો, દીકરી મારા ઘરનો દીવો, દીકરી મારા ઘરનો દીવો અજવાળાની હેલ, દીકરી એટલે રોજ દિવાળી, દીકરી એટલે રોજ દિવાળી, સુખની રેલમ છેલ, સુખની રેલમ છેલ. તો આવી સ્ટેન્ડર્ડ 3 ની દીકરીઓ તમારી સમક્ષ પોતાના રાસ લઈને આવી રહેશે, જેના શબ્દો છે ચમક છલ્લો અને સરારા સરારા. હવે ધોરણ 3ની વિદ્યાર્થીની રામી પિયા આવશે અને તમને બધાને પોતાના ડાન્સ વિશે 2-3 શબ્દો કહેશે, જે તમે શાંતિથી સાંભળજો. પ્લીઝ પેરેન્ટ્સ, વાતો કદાચ ઘરે જઈને થઈ શકશે. આ ભૂલકાઓનું પરફોર્મન્સ ફરી નહીં આવે. બાળકોએ બહુ મહેનત કરી છે આના માટે. સ્ટેજ ઉપર આવીને 2 શબ્દો બોલવા બહુ અઘરા છે અને એ નાના બાળકો કરી રહ્યા છે. પ્લીઝ શાંતિથી ધ્યાન આપો. મારું નામ રામી રિયા મેહુલભાઈ છે. હું ધોરણ 3માં અભ્યાસ કરું છું. કહે છે દીકરી છે તાપનો બારો, પણ દીકરી તો છે તુલસીનો ક્યારો. એ જ ઘર આગળ વધે છે જે ઘરમાં દીકરીઓનું સન્માન થાય છે. એટલે તો કહું છું બેટી બચાવો બેટી પઢાઓ. હવે અમે ધોરણ 3ની છોકરીઓ તમારી સમક્ષ ચમક છલ્લો અને સરારા ડાન્સ લઈને આવી રહ્યા છીએ. તમે શાંતિપૂર્વક નિહાળજો. અસ્તુ. Girl, you're my chamacacello. Where you go, girl, I'm gonna follow. What you want, girl, just let me know.